હાય, કેમ છો? ઉનાળાનું વેકેશન છે એટલે ક્યાંક ટ્રીપનો પ્રોગ્રામ વિચારી રહ્યો છું. એ આઈડિયા છે, જો તમને યોગ્ય લાગે તો. હું પહેલો જે વિડીયો મોકલું છે એટલે બે વિડીયો બનાવીશ. એમાંનો પહેલો વિડીયો છે તારકરલી કોકણમાં, અને બીજો વિડીયો છે એ હું પછી કહીશ. તો પહેલા આ એક વિડીયો તમે જોઈ લો, તમને કેવું લાગે છે, પછી આપણે પ્રોગ્રામ બનાવીએ. આ વિડીયોમાં વિગત આપું છું કોંકણમાં સિંધુદુર્ગ ડિસ્ટ્રિક્ટ પાસે આવેલો તારકરલી બીચ. તારકરલી બીચ મુંબઈ ગોવા માર્ગ ઉપર ગોવા પહેલા આવે છે, માલવણની નજીક. અહીંયા ઘણા બધા પ્રસિદ્ધ બીચ છે, એમાંનું એક બીચ છે તારકરલી બીચ. કરલી નદી નો અરબ સાગરમાં જ્યાં સંગમ થાય છે એ બીચને તારકરલી બીચ કહેવાય છે, જે પ્રસિદ્ધ છે ગાઢ રીચ ગ્રીનરી, સમુદ્ર કિનારો, સફેદ રેતી અને વોટર સ્પોર્ટ્સ, જ્યાં સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કેલિંગ, કેયાકિંગ, બોટિંગ, ડોલ્ફિન વોચિંગ વગેરે વગેરે એક્ટિવિટી થાય છે. હવે ટ્રેનથી જવું હોય તો નજીકનું સ્ટેશન એક છે કણકવલી, જે વડોદરાથી લગભગ 13 કલાક લાગે છે ટ્રેનમાં. એવું જ બીજું એક સ્ટેશન છે કુડાર, તેમાં પણ 13 કલાક જેવો સમય લાગે છે, અને ત્યાંથી તારકરલી જવા માટે પણ 1.5 કલાકનો સમય લાગે છે. આ તારકરલી બીચનો આખો પટ્ટો ઘણા બધા પ્રસિદ્ધ બીચો ત્યાં છે. હવે તારકરલી બીચ ઉપર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં 500 થી 5000 રૂપિયાનો ફી હોય છે, અલગ અલગ રાઈડ માટે. સ્કુબા ડાઇવિંગમાં લગભગ 2000 થી 5000 રૂપિયાનો ખર્ચો થાય છે. પેરાસાયકલિંગમાં 1000 રૂપિયા, બોટિંગના 500 રૂપિયા, બનાના રાઈડ, સ્કૂટર રાઈડ વગેરે વિવિધ રાઈડોના 500 રૂપિયા જેવો ખર્ચો થાય છે. હવે મેં કીધું એ પ્રમાણે તારકરલી બીચની આસપાસ ઘણા બધા પ્રસિદ્ધ બીચો છે. નજીકમાં જ સિંધુદુર્ગ ફોર્ટ કિલ્લો છે, જે કદાચ તમને ખબર હશે, જે છત્રપતિ શિવાજી મહારાજે સમુદ્રમાં બનાવેલો આ કિલ્લો છે. એ સિવાય આ મેપમાં જુઓ, ઘણા બધા ફેમસ બીચ અહીં આવેલા છે. દેવબાગ બીચ પર ઉનાળાના સમયમાં હાફૂસ કેરી ખૂબ જ સરસ ખાવા મળે છે. હવે હું વાત કરું સ્ટેની, રહેવાની, જમવાની. આ જગ્યા પર હોમ સ્ટે થી લઈને 5 સ્ટાર રિસોર્ટ ઘણા બધા છે, પણ આપણા બજેટ સસ્તું અને સારું હોમ સ્ટે ખૂબ સરળ અને સારા છે, જ્યાં 1200 થી લઈને 4000 રૂપિયા સુધીનો સ્ટે મળી જાય છે 2 વ્યક્તિઓ માટે. એટલે કે એક વ્યક્તિનો દિવસનો ખર્ચ 1000 રૂપિયા જેવો થાય, અને જમવાનું આખા દિવસનું એક વ્યક્તિનું લગભગ 400 રૂપિયા જેવું થાય. અને ત્યાં ફરવા માટે રેન્ટ ઉપર 2 વ્હીલર મળે છે, જે એક દિવસનું રેન્ટ 500 રૂપિયા જેવું હોય છે, અને પેટ્રોલ ખર્ચ અલગ. બીજો વિડીયો જો હું બનાવું છું એ શિવરાજપુર બીચ, જે દ્વારકા પાસે છે, એનો હું બનાવીશ, અને હું તમને એની માહિતી મોકલું છું. એટલે બેમાંથી તમને જે પસંદ પડે એ નક્કી કરો, અને વહેલી તકે આપણે જઈએ. જો બધાની ઈચ્છા હોય તો આપણે એક નવરા બેઠા વિચાર આવ્યો. બાય બાય, ટેક કેર.